નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। મુસ્લિમ સમાજના બકરી ઈદના તહેવારને અનુલક્ષીને ભરૂચ શહેર જિલ્લામાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી અને શાંતિ અને સલામતી બની રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તેવી અપીલ પણ પોલીસે કરી હતી। 17મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરા ઈદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાયએસપી સીકે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડેરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। પોલીસે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં 5 પીએસઆઈ અને 65 પોલીસ જવાનોએ અને એ અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથીકાના બહારની ઊંડાઈ, દાંડિયા બજાર, લલ્લુભાઈ ચકલા, લાલ બજાર, મોટા 4 રસ્તા, પીર કાઠી રોડ, વેજલપુર, બંબાખાના, મોહમ્મદપુરા, જંબુસર બાયપાસ, મનોપર ચોકડી, દેગામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી। જો કે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની બેઠક પણ પીઆઈ વીયુ ગડરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં તેમણે ઈદોના તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરી વિશેષ અપીલ કરી હતી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં મૌલવીએ બકરી ઈદના તહેવારને લઈને કરેલી પોસ્ટમાં ગાયનો ઉલ્લેખ કરવામાં આવતા મૌલવી સામે આમોદ પોલીસે ગુનો દાખલ કરી અટક કરી હતી। આવતીકાલે એટલે કે તારીખ 17 જૂનના રોજ ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં બકરા ઈદના પર્વની ઉજવણી કરવામાં આવશે તેમજ આગામી દિવસમાં રથયાત્રાનો તહેવાર પણ આવી રહ્યો છે। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા સાથે વિવિધ સ્થળો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સાયબર સેલ દ્વારા પણ સોશિયલ મીડિયામાં વોચ રાખી અને કંઈક ગુનાહિત જણાઈ આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરા ઈદના તહેવારના અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીની તરીકાની એક પોસ્ટ થઈ હતી જેમાં મોટા પશુઓના કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા જણાતા આમોદના દારૂલુમ બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાંથી સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે આ પોસ્ટ કરી હોવાનો તપાસ દરમિયાન સામે આવતા પોલીસે આ મામલે મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની તાત્કાલિક અટકાયત કરી હતી। આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય ગ્રુપો કે વ્યક્તિઓને આ પોસ્ટ તેમણે શેર કરી હતી। આ અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેભંગ અટકાવવા તેમની અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની પોસ્ટથી અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। જો કે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આગામી બકરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને 24/7 જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર। અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર્ય અસવાર નાઓએ સૌપ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે આર્ય અસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 287/2024 થી આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે
તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરનો એક ગુનો પણ દાખલ થયેલ હતો. જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલો છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે. ભરૂચ અંકલેશ્વર શહેર વચ્ચેના જૂના નેશનલ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. આજે સવારે એક ડમ્પર ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા આશાસ્પદ યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ભૂત મામાની ડેરી પાસે આજે વહેલી સવારે એક બાઇક ચાલક નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે રોડ પર ઉભેલ એક ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે ઈસમો માર્ગ પર પટકાતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળતા અકસ્માતને ઘટાડવા માટે તંત્ર અને પોલીસ એક્શનમાં આવે તે પણ અત્યંત જરૂરી છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો અનેક અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવો ગુમાવ્યા છે. લગભગ દર થોડા દિવસે અકસ્માતની ઘટના સામે આવતી હોય છે અને દરેક અકસ્માત ભૂતપૂર્વ અકસ્માત કરતા ગંભીર જણાતા આવે છે. ત્યારે આજે પણ અંકલેશ્વરના ગડકોલ વિસ્તારમાં રહેતા અજીત કુશવાહા દહેજની SRF કંપનીમાં નોકરી કરતા હોય તેઓ આજે રવિવારના રોજ સવારે કંપની પર નોકરી પર ફરજ બજાવવા માટે અંકલેશ્વરથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તેઓની બાઇક પર અન્ય કોઈક વ્યક્તિ પણ સવાર હતા. તેઓ ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂત મામાની ડેરી નજીક પહોંચતા એક ડમ્પર સાથે તેઓ અથડાયા હતા, જેમાં અજીતભાઈ અને તેમની પાછળ સવાર બંને ઈસમો રોડ પર ફંગોળાયા હતા, જેમાં અજીતભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ સવાર ઈસમોને ઈજાઓ પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સોલંકીને થતા તેઓ સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા સ્થળ પર આવતા તેમના રડારોડથી વાતાવરણ ગમગીન બન્યું હતું. રાજ્યભરમાં ચાલતા જમીન કૌભાંડ મામલે માજી ધારાસભ્ય અને બાપ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છોટુભાઈ વસાવાએ રાજ્ય સરકાર કૌભાંડીઓને છાવરી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા એ રાજ્યભરમાં ચાલતા જમીન કૌભાંડની ઘટનાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા. છોટુભાઈ વસાવાના પુત્રને આ લોકસભાની ચૂંટણીમાં નજીવા મતો મળ્યા છે, જેને લઈને છોટુભાઈ વસાવા પણ આ મતોના ધોવાણને લઈને વિચાર વિમર્શમાં મુકાયા છે અને તેઓ ફરી એકવાર હવે રાજકારણમાં સક્રિય થયા છે. દરેક મુદ્દાઓ પર તેઓ ભૂતકાળમાં નિવેદનો આપતા હતા, જો કે થોડા સમયથી તેમની રાજકીય હાજરી ઓછી જોવા મળતી હતી. ત્યારે ફરી એકવાર છોટુભાઈ વસાવા રાજકીય મેદાનમાં ઉતર્યા છે અને સત્તા પક્ષથી લઈને વિપક્ષને આડે હાથે લઈ રહ્યા છે. આજે ફરી એકવાર તેમણે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં નહીં પૂરા ગુજરાતમાં જમીન કૌભાંડ માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર જવાબદાર છે. નડિયાદમાં મામલતદાર ઓફિસમાં ભૂપેન્દ્રભાઈ બેઠા તો ભરૂચ કલેક્ટરની ખુરશી પર બેસી જિલ્લાના જમીન કૌભાંડ ક્યારે બહાર પાડશો? ભરૂચમાં આટલું મોટું જમીન કૌભાંડ છે કે પડાલમાં 48 હેક્ટર જમીનમાં સરકારના મળતિયાઓએ કામ શરૂ કરાવ્યું છે. અધિકારી નેતાઓના મેળાપીપળામાં કૌભાંડો ચાલે છે. ભાજપે પાર્ટી મજબૂત કરવા જે લોકોની ભરતી કરી છે તે લોકોને અત્યાર સુધી ગરીબોની વાત કરતા હતા, એ લોકોને એમ જ તો પાર્ટીમાંથી જતા નથી, એમને પણ અપેક્ષા હોય છે. તેવા લોકોને આવા કોન્ટ્રાક્ટ જોડી આપે છે તેવા આક્ષેપો કર્યા હતા. રાજ્યનું ખાણ ખનીજ વિભાગ છે તે મોટા પાયે ચોરી કરાવે છે તેવા ગંભીર આરોપ મૂક્યા હતા, જેથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો લોકોની જમીનો છીનવી લીધી છે, આદિવાસીઓની અને જંગલની જમીનમાં ધંધો ચલાવે છે. ગૌચરની જમીન બાબતે તેમણે ઉમેર્યું હતું કે ગૌચરની જમીન પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટ પણ કહી રહ્યું છે કે ગૌચરની જમીનમાં જે દબાણ છે તે દૂર કરો અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરો. તેમ છતાં રોજ
રોજનું નવું બાંધકામ અને ખનીજ ખનનની પરમિશન આપવામાં આવી રહી હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા. તો કૌભાંડો અને ચોરી કરવા ડિપાર્ટમેન્ટ બનાવ્યા હોય તેવી તેમણે શંકા વ્યક્ત કરી હતી. ભાજપ દુનિયામાં એવું બતાવવા માંગે છે કે દુનિયામાં અમે સૌથી મોટી પાર્ટી છીએ, ભાજપ વાળાઓએ આ દેશને ખાલી કરી દીધો છે તેમ તેમણે આક્ષેપો કરી સરકારને આડે લીધી હતી. તો સુરતમાં હજારો કરોડની જમીનનું કૌભાંડ કોની રહેમ નજર હેઠળ થયું તેવા વેધક પ્રશ્નો કર્યા હતા. તો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ડેમમાંથી પાણી છોડી માનવ સર્જિત હોનારત કરી તેમાં કેમ એફઆઈઆર કરવામાં આવતી નથી તેવા સવાલો પણ તેમણે પૂર હોનારતના 8 થી 9 મહિનાના સમય બાદ હવે કર્યા છે. મોટા પાયે ખેતીને નુકસાન થયું હતું, લોકોના ઘરોને નુકસાન થયું હતું, વાહનોને નુકસાન થયું હતું, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી તેવા આક્ષેપો કર્યા હતા. તો હિન્દુત્વના નામ લઈ સરકાર બનાવવાની અને હિન્દુઓને જ ડૂબાડી દેવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. તો આદિવાસીઓની જમીન માટે ખનીજ કાઢવાનો છૂટો દોર આપી દીધો છે, જેથી એમ લાગે છે કે સરકાર જેવું કશું છે જ નથી. ભૂપેન્દ્રભાઈ પટેલે કલેક્ટરને આદેશ આપવો જોઈએ કે 73AA ની જમીન પાછી આપે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો તો ક્યાંક કોઈના પર ફરિયાદ કરી છે, ફક્ત પૈસા જ ઉઘરાવી લીધા છે. પૈસા ઉઘરાવવા માટે સરકારે કાનૂન બનાવી દીધો છે, જેથી લોકો પોતાના ત્યાં છે. એક્રોસિટીની ઘટનામાં કોઈને સજા થતી નથી. ઝઘડિયા તાલુકામાં ખનીજ ચોરી થાય છે તેની કોઈ પરમિશન નથી, છતાં આડેધડ ખનીજ ખનન ચાલે છે, જેથી લાગે છે કે સરકાર જેવું કશું છે જ નથી તેવા આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો. કલેક્ટરની ઓફિસમાં બેઠા તો ભરૂચની અંદર ક્યારે કલેક્ટરની ખુરશી પર બેસીને આ બધા કૌભાંડ બહાર પાડશે, મારે એમ કહેવું છે. કેમ કે અહીં તો એટલું મોટું કૌભાંડ છે. હમણાં જ આ પડાલની અંદર જે ગૌચરની 48 હેક્ટર જમીનની અંદર કામ ચાલુ કરાવ્યું છે. ઇમ્તિયાઝ અલી જે વર્ષોથી અહીં આગળ આ ધંધો કરે છે ચોરીનો, આ વહીવટી તંત્રને મળીને નેતાઓના મેળાપીપણાની અંદર આ બધું ચાલે છે. કે એ પાર્ટી મજબૂત બનાવવા માટે એ લોકો જે ભરતી કરે છે, જે અત્યાર સુધી ગરીબોની વાત કરનારા લોકો હતા, તો એમ જ તે ત્યાં જતા નથી પાર્ટીની અંદર, એને બી અપેક્ષા હોય છે. એટલે આવી બધી ઇલીગલ જમીનોની અંદર આવા પરમિશન ખોટું એ કરીને આપી દે છે ને આવા લોકોને ત્યાં કોન્ટ્રાક્ટની અંદર જોડી આપે છે. એ ધંધો આ સરકાર અહીં આગળ કરાવે છે ને એમના નેજા હેઠળ થાય છે. ડિપાર્ટમેન્ટ જે છે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ આજે એટલી મોટા પાયા પર ચોરી કરાવે છે ગુજરાતની અંદર કે ન પૂછવા. લોકો ત્રાહિમામ થઈ ગયા છે, એમની જમીનો બી છીનવી લીધી છે. આદિવાસીઓની જમીનો પર જ આ ધંધો ચાલે છે અત્યારે ત્યાં, અને જંગલની જમીનમાં આ લોકો શરૂઆત કરી છે બધી. કોઈની પાસે ઈસી બી નથી, ના ઈસી હોય તો ઇલીગલ આપેલા ઈસી છે. ગૌચરની જમીનની અંદર તો આજે પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે બી એવું કહ્યું છે કે ભાઈ એ જમીન પર જે કંઈ કોઈ ખાલી કરાવો, સ્કૂલ હોય, મંદિર હોય, ગમે તે હોય, ખાલી કરાવીને ઢોરો માટે એ ઘાસચારો થાય એ વ્યવસ્થા કરો. તો આજે તો નવું બાંધકામ અને ખનીજની પરમિશન આપતા થઈ ગયા છે આ સરકારની અંદર. તો ભૂપેન્દ્રભાઈએ જોવું જોઈએ કે બાકીના લોકોને તો ભરતી કરવા માટે એને ચોરી કરવા માટે ડિપાર્ટમેન્ટ બનાવ્યો હોય એવું લાગે છે. અને સંખ્યા તમે બતાવો કે દુનિયાની અંદર સૌથી મોટી પાર્ટી ભાજપ છે, તો ભાજપવાળાએ તો આ દેશ ખાલી કરી દીધો. આ સુરતની અંદર 2000 એકર જમીનનું કૌભાંડ એમના જ નેતાઓએ કર્યું છે. એના પર એફઆઈઆર કરીને મૂકી દો નહીં તમે. આ ચોમાસાની અંદર, ચોમાસા પહેલાં જન્મ જયંતિ વડાપ્રધાનને ઉજવવા માટે જે પાણી માનવ સર્જિત હોનારત કરી, એના પર આજ દિન સુધી કોઈ એફઆઈઆર નથી કરવો જોઈએ ને. મૂકો ને તમે એફઆઈઆર. શા માટે તમે એફઆઈઆર નથી કરતા? આટલી બધી વસ્તીને ડૂબાડી દેવાની વાત કરી, આટલું બધું તમે ખેતીને નુકસાન કર્યું, ઢોર ઢાક મરી ગયા, બધા માણસો બી મરી ગયા છે, છતાં તમારા પેટનું પાણી નહીં હાલે. તો આ કઈ જાતની સરકાર છે? આફત છે કે શું છે? મારે એમ કહેવું છે. હિન્દુવાદની નામ લઈને સરકાર બનાવવાની, આ હિન્દુઓને ડૂબાડી દેવાના, હિન્દુઓની આદિવાસીઓની જમીનની અંદર ખનિજ કાઢી લેવાનો છૂટો દોર આપી દીધો, જાણે સરકાર જેવું કંઈ છે જ નથી. મારે એમ કહેવું છે. તો બહાર નીકળીને તમે આ કલેક્ટરોને બધાને સૂચના આપો, આદિવાસીઓની જે જમીનો છે 73AA એ પાછી આપી દે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો તમે બનાવ્યો તો ક્યાં આગળ તમે કોઈના પર લેન્ડ ગ્રેબિંગ કર્યું છે? એ તો પૈસા ઉઘરાવી લીધા તમે પેલા લોકો જેની પાસે કબજો છે. તો આ જાતનો ધંધો
પૈસા કલેક્શન કરવા માટે તમે કાનૂન બનાવી દો ને લોકોને તો ત્યાંનું ત્યાં જ છે, કોઈને તમે સજા કરી જ નથી. એટ્રોસિટીની ફરિયાદની અંદર તમે આજ દિન સુધી કોઈ સજા નથી કરી, તમે કોઈ ફરિયાદ નથી કરાવી. આટલો બધો આદિવાસીઓ પર જુલમ થાય છે. આ ઝઘડિયાની અંદર એટલું બધું ખનિજ ચોરાય છે, એની કોઈ પરમિશન છે નથી, આડેધડ ચાલે છે. સરકાર જેવું કશું છે જ નથી, મારે એમ કહેવું છે. તો બધાને લાગવું જોઈએ. સરકારી તંત્રને તમે હુકમ કર દો ને ત્યાંથી, કેમ કે અમારા નેતા તો બધા અમે શરમાળ છીએ. લોકો અમને રજૂઆત કરે તો એ અમે અમારા જ માણસો હોય એવું હોય તો તમે હુકમ કર દો ને. અમારા બી લોકો હોય તો પકડી લો. તમે શા માટે નથી પકડતા? બંધ કરાવો ને. ભરૂચના નબીપુર નજીક પોલીસે આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 21 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાંથી આઈસર બંધ બોડીની ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે તંત્ર અને પોલીસનું તંત્ર કામે લાગ્યું છે. તેવામાં ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળેલ કે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રક શંકાસ્પદ જણાય છે. જેવી બાતમીના આધારે ટીમે દરોડા પાડીને તપાસ કરતા બંધ બોડીનો આઈસર ટેમ્પો નંબર MH48AY2520 જોવા મળ્યો હતો, જે શંકાસ્પદ જણાતા પોલીસે તેને ખોલીને તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ બોક્સ ઉતારીને તપાસ કરતા ટ્રકમાં કુલ 356 નંગ બોક્સ, જેમાં દારૂની નાની મોટી બોટલો તથા ટીન મળીને કુલ 8412 નંગ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો તેમજ ટ્રક મળીને કુલ 21,07,360 નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ટ્રક ચાલક તેમજ પ્રોહિબિશનનો જથ્થો મોકલનાર અને મંગાવનાર આમ ત્રણેય અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ આરંભી છે. મનસુખભાઈ વસાવાએ પહેલા જ અભિવાદન કાર્યક્રમ ઝઘડિયામાં રાખ્યો હતો અને મનસુખભાઈ વિરોધીઓને આડે હાથે લીધા હતા. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પરિવાર 22 લોકસભા પરિવાર દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. હાલમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા સાંસદ તરીકે 7મી વખત મનસુખભાઈ વસાવા નજીવા મતોએ વિજય થયા હતા. તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પરિવાર 22મી લોકસભા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ 4 રસ્તા ખાતે આવેલ બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આશીષ મેળવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઝઘડિયા પંથકમાં છોટુભાઈ વસાવાના પુત્ર તેમજ મનસુખભાઈ વસાવાને પણ ઓછા મતો મળ્યા હતા. જો કે ચેતર વસાવાએ આ વિસ્તારમાં લીડ કાઢી હતી, જેને લઈને ભાજપ મંડળમાં પણ આ વિસ્તારને લઈને ઘણી ચિંતાઓ જાગી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૂંટણીમાં જેમને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે તેમનો અભિવાદન કર્યું હતું અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. 2 નંબરી ખનન કરતા માફિયાઓ પણ
તેમના નિવેદન અને ભાષણમાં આડે હાથે આવ્યા હતા. અભિવાદન સમારોહ કાર્યક્રમ પ્રસંગે ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, મહેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ વસાવા, એપીએમસી પ્રમુખ દીપકભાઈ પટેલ તેમજ આગેવાનો અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ ફાધર્સ ડે એટલે કે પિતૃત્વ પ્રત્યેનું ઋણ સ્વીકારવાનો દિવસ. પિતાનું જીવનમાં કેટલું મહત્વ છે જાણો એક વિશેષ અહેવાલમાં. જૂન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો ઉપરાંત વિવિધ ધર્મના ગ્રંથોમાં પિતાના મહત્વ અંગેનો ઉલ્લેખ અચૂક જોવા મળી જાય છે. પિતૃત્વ ઋણ સ્વીકારનો દિવસ એટલે ફાધર્સ ડે. કુટુંબના કેન્દ્રમાં પિતાની ભૂમિકા અતિ મહત્વની બની રહે છે. ખાસ કરીને આર્થિક જવાબદારીઓનો ભાર સવિશેષ પિતાના સિરે હોય છે. અત્યાર સુધી આપણે મધર્સ ડે ના ભાવનાત્મક દ્રષ્ટિએ ઉજવતા આવ્યા છે. જોકે હવે ફાધર્સ ડે ની ઉજવણી પણ સહજ બની છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પિતા માટે અત્યંત હૃદયસ્પર્શી પોસ્ટ અચૂક જોવા મળી રહે છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે પરિશ્રમ કરતા જોયા છે. આંખોમાં ઊંઘ ઘણી હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુ હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈકને તકલીફ વર્ણવતા ન હતા પણ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સ્વપ્ન સજાવતા જોયા છે. પાય ભેગી કરીને અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના ચામડાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક છે પણ વિશેષતાઓ અનેક છે. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. આમ પિતા હંમેશા પોતાના સંતાન માટે આંતરિક ભાવનાઓ વ્યક્ત કરે છે, પણ એ પડદા પાછળ રહી જાય છે અને એ ક્યારેય સંતાન સમજી શકતા નથી. દરેક સંજોગોમાં પિતા અનેક વિવિષ્ટા વચ્ચે પોતાના પુત્ર કે કુટુંબ માટે હાજરો હુજુર હોય છે. બાળકોમાં સંસ્કારના સિંચન માતા કરે છે તો પિતા પણ સંતાનને બનાવે છે નિર્ભય અને કઠોર. પિતા તેમના જીવનમાં જે યોગદાન આપે છે તે ઓળખવા માટે પિતાનો દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. અંકલેશ્વર જેડી પોલીસ મથકમાં ભંગાર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરની મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ઇલેક્ટ્રિક મોટર ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ 6 આરોપીઓ પૈકી વધુ એક આરોપીને અંકલેશ્વર જેડીસી પોલીસે દબોચી લીધો હતો. અગાઉ આ ગુનામાં 4 આરોપી ઝડપાયા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ સારંગપુર પોલીસ ચોકીની હદમાંથી રોશનસિંહની ભંગારના દુકાનમાં મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીના મોટર નંગ 27 જેની કુલ કિંમત ₹1,89,000 તથા લોખંડની મોટરો નંગ 8 જેની કિંમત ₹24,000 તથા કોપરના વાયર આશરે 75 કિલો જેની કિંમત ₹60,000, છોલેલા કેબલ વાયર તથા બાળેલા કેબલ વાયર આશરે 130 કિલો જેની કિંમત ₹3,900 મળીને કુલ ₹2,89,000 નો મુદ્દામાલ રાખેલ હતો. જે ચોરીના માલ સામાન પોલીસમાં પકડાઈ ગયો હતો. આ ગુનામાં અગાઉ ભરૂચ પેરોલ ફ્લોરો સ્કોડે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. દરમિયાન અંકલેશ્વર જેડીસી પોલીસે મૂળ યુપીના એવા વધુ એક આરોપી અરવિંદ યાદવ ઉર્ફે મખનચુની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં ઉદ્યોગપતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર કેમિકલ ટ્રેડરને પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિને મુંબઈ અને ઉત્તરાખંડના 3 જેટલા લેભાગુ કેમિકલ ટ્રેડરોએ 96 લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો હોવાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં બલ્ક ડ્રગનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિ સાથે મુંબઈ અને ઉત્તરાખંડના 3 જેટલા કેમિકલ ટ્રેડરોએ માલ મંગાવ્યા બાદ કિંમતનું ચૂકવણું ન કરી ₹96 લાખ ઉપરાંતના રકમની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જેડીસીમાં વંદના કેમિકલ નામે બલ્ક ડ્રગનું ઉત્પાદન કરતા જગદીશભાઈ ભગવાનભાઈ પટેલ પાસેથી મુંબઈના 2 કેમિકલ ટ્રેડર લલિત રામપાલ શર્મા અને સંદીપ શંકરલાલ શેનીએ તારીખ 12 સપ્ટેમ્બર 2023 થી 13 ડિસેમ્બર 2023 ના ગાળા દરમિયાન અલગ અલગ પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો માલ અનુક્રમે ₹25,35,525 અને ₹50,24,440 નો મંગાવી કુરિયર દ્વારા ચેક મોકલાવ્યો હતો, પરંતુ ચેકવાળા એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખ્યું ન હતું. આ ઉપરાંત ઉત્તરાખંડના અન્ય એક ટ્રેડર સૂરજ મહેતાએ પણ ₹20,97,450 નો બલ્ક ડ્રગનો માલ મંગાવી ચેક તો મોકલાવ્યો હતો, પરંતુ તે ખાતામાં પૂરતું બેલેન્સ રાખ્યું ન હતું. આમ ત્રણેય ટ્રેડરોએ એક જ મોડેસ ઓપરેન્ડીથી કુલ ₹57,57,415 જેવા મતબાર રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે છેતરપિંડીમાં સંડોવાયેલા એક આરોપી લલિત રામપાલ શર્માને જેડીસી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવાર સેવાકીય કાર્યો કરવામાં આવે છે, ત્યારે આજરોજ ભરૂચના નીલકંઠ ઉપવન હોલ ખાતે બાળકોને શૈક્ષણિક નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને ભવિષ્યમાં મદદરૂપ થવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમમાં મદદરૂપ થનાર દાતાઓ તેમજ જગ્યા આપનાર તથા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરનારનો આભાર વ્યક્ત કર્યો હતો. સહકાર આપનાર તમામના પ્રયાસોથી ગરીબ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક એક એવા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા હેતુસર અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ 16/6/2024 રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય નોટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમ અમારો સક્સેસફુલ ગયો. ખૂબ મોટી સંખ્યામાં સર્વ સમાજના છોકરાઓ આવ્યા હતા અને ખૂબ મોટો લાભ લીધો અને અમારા જે ટ્રસ્ટીઓનો બી ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ મીડિયાનો અને બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય આદિવાસી, જય જવાન. નર્મદા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલા વિવિધ ઘાટ અને નર્મદા નદીના કિનારો ઉપર સ્નાન કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જ સંતોએ વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં નર્મદા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રવાસીઓને જળાશયોમાં નાહવા તથા અન્ય કારણસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવાના તંત્રના નિર્ણયથી ફરી એકવાર સાધુ સંતો નારાજ થયા છે. પહેલા ઉત્તર વાહિનીની પરિક્રમા બંધ કરાવી હતી, હવે નર્મદા સ્નાન પર પ્રતિબંધ મૂકવાથી સાધુ સંતો સહિત લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે તેવું આજે સંતો મહંતોએ જણાવ્યું હતું. રાજપીપળા યાત્રા ધામ પોઈચામાં ગત મહિને સુરતના 6 બાળકો સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થવાની ઘટના બાદ તંત્રએ નર્મદા નદીમાં વિવિધ સ્થળોએ નાહવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ચોમાસામાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે અને દેશભરમાંથી સહેલાણીઓ અહીંયા આવતા હોય છે. સહેલાણીઓ નર્મદા નદી કે જળાશયોમાં નાહવા માટે જતા હોય છે, પણ ઊંડાઈથી અજાણ હોવાથી ડૂબી જવાના બનાવ બનતા હોય છે. નર્મદા જિલ્લામાં ડૂબવાના બનાવોને રોકવા માટે 35 થી વધુ સ્થળોએ જળાશયો કે નદીઓના કિનારે પ્રવેશ તથા નાહવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંઘાડને મળેલ સત્તાની રૂએ તેઓએ જાહેરનામું બહાર પાડ્યું છે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈ પણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મૂકવાના તંત્રના નિર્ણય સામે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ચોમાસા પહેલા ફરીથી આ પ્રતિબંધ મૂકી દેતા સાધુ સંતો રોષે ભરાયા છે અને તેઓ આ પ્રતિબંધને હટાવી લેવા માટેની માંગ
માંગ કરી રહ્યા છે. નર્મદા સંત સમિતિએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે નર્મદા સ્નાન પરનો પ્રતિબંધ તત્કાળ હટાવી દેવામાં આવે, હિન્દુ સમાજનું માન સન્માન જળવાય અને આટલા વર્ષોમાં એક પણ શાળા સુવિધા વાળા નર્મદા ઘાટનું નિર્માણ થયું નથી જ્યાં ભક્તો નર્મદા સ્નાન કરી શકે તેમ ઉમેર્યું હતું. તો સંન્યાસ આશ્રમ નાવરાના સંત સંજયદાસ મહારાજે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભક્તોને આજે ગંગા દશેરા દિવસે નર્મદા સ્નાન પર લાડેલા પ્રતિબંધ યોગ્ય નથી. સરકાર આ પ્રતિબંધ હટાવે તેવી માંગ કરી હતી. જ્યારે નારાયણદાસ મહારાજે જણાવ્યું હતું કે દૂર દૂરથી નર્મદા સ્નાન કરવા ભક્તો આવે છે ત્યારે નર્મદા સ્નાન પર લગાવેલ પ્રતિબંધ ઉચિત નથી. ઓમ નમો નારાયણ. માં રેવા સંન્યાસ આશ્રમ ગામ નાવરાથી હું વિનંતી કરું છું કે આજે ગંગા દશેરા છે, ભક્તોનો બહુ આગ્રહ હોય માં નર્મદામાં સ્નાન કરવાનો, એનાથી ગંગા અને નર્મદાનો બેનો સ્નાન કરવાનો પુણ્ય મળે છે. એટલે ભારત સરકારે જો નિર્ણય લીધો છે કે અમે લોકો નહીં નાવા દઈએ, પણ એ નિર્ણય જરાય ઉચિત નથી. તમને મારી વિનંતી છે સરકારશ્રીને કે આ નિર્ણય અયોગ્ય નથી, એને માટે નાહવા માટે વિનંતી છે. નાહવાના માટે તમે નિર્ણય સારો કરો. ओम नमो नारायण। आज सुबह जिला प्रशासन से ये मेरा नम्र निवेदन है कि नर्मदा नदी के अंदर दूर दूर से आए भक्तगण श्रद्धालुजन नर्मदा का स्नान श्रद्धा से करने आते हैं और यहाँ ये निर्णय लिया गया है कि नर्मदा में स्नान करना उचित नहीं है। नर्मदे हर। નર્મદે હર। આજ દશેરાના નિમિત્તે દૂર દૂરથી નર્મદાજીની અંદર સ્નાન કરવા માટે, પૂજન કરવા માટે લોકો આવતા હોય ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા જે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે, જેથી સમસ્ત હિન્દુ ધર્મના ભક્તોને લાગણી દુભાઈ છે. નર્મદા જિલ્લા સંત સમિતિ આ બાબતની અંદર એમની ખૂબ જ કઠોર શબ્દોમાં નિંદા કરું છું અને આશા અપેક્ષા રાખું છું કે આવા આવેદનો, આવા પ્રતિબંધો તત્કાળ હટાવી દેવામાં આવે અને હિન્દુ સમાજનું માન સન્માન જાળવવામાં આવે અને એમના તહેવારો માટે હંમેશા સારી સુવિધાઓ ઊભી કરવામાં આવે. આટલા લાંબા વર્ષ પછી પણ એક પણ સુંદર ઘાટનું નિર્માણ થયું નથી, ત્યારે નર્મદા જિલ્લા સંત સમિતિ, જિલ્લા પ્રશાસનની આ કામગીરીને ઘોર નિંદા કરે છે અને ઘોર શબ્દમાં વખોડું છું. સ્વામી સદાનંદજી મહારાજ, નર્મદા જિલ્લો સંત સમિતિ. નર્મદા જિલ્લાના માંગરોળમાં રહી સેવા મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઉનાળામાં ગરીબ પરિવારના લોકોને પગરખાના ભાગરૂપે હમણાં સુધીમાં 10,000 લોકોને વિનામૂલ્યે પગરખાની ભેટ આપી હતી. આ વખતે ગુજરાત રાજ્યમાં જે ઉનાળામાં ગરમી પડી તે સૌ કોઈ માટે યાદગાર રહી ગઈ હતી. હવે ઉનાળાની સિઝન લગભગ અંતતાના આરે છે અને ચોમાસું બેસી જવાની તૈયારી છે. એક તરફ આકરો તાપ પડી રહ્યો છે અને નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે, એવામાં પણ ઘણા પરિવારો છે ગરીબ પરિવાર છે, પગમાં ચંપલ નસીબમાં નથી તેવું લાગે છે. જ્યારે નાંદોડ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ કેટલાક વખતથી પગરખાની પરબ શરૂ કરીને આવા લોકોના પડખે આવ્યા છે. પોતે લોક ડાયરા ગજવતા એક ગાયક કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામના મહેન્દ્રભાઈ કાકા અનાજ કરિયાણાની નાનકડી દુકાન પણ ધરાવે છે. એમની નાનકડી આવકમાંથી સ્વખર્ચે ચંપલો ખરીદે છે અને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે વેચી દે છે. તેમની આ સેવા કાર્યને પણ નોંધ લેવા જેવી છે. ઉનાળો આવે એટલે નર્મદાના અંતરિયાળ ગામોમાં શ્રમજીવીઓ, ગરીબો ઉઘાડા પગે લોકોને જોઈને મહેન્દ્ર કાકાના પગ પણ દાજે છે. સામાન્ય રીતે લોકો ગરમીમાં પાણીની પરબ ખોલે છે, જ્યારે મહેન્દ્રભાઈ નર્મદામાં પગરખાની પરબ ખોલી છે. પોતે ઉનાળાની શરૂઆતથી જ ગામે ગામ જઈને શાળા, આશ્રમ, શાળાઓ, ગામડાઓમાં જઈને તેમજ અનાથ આશ્રમથી લઈને વૃદ્ધાશ્રમમાં લોકોને વિનામૂલ્યે ચંપલોનું વિતરણ કરે છે. હમણાં આ 40 થી 42 સરેરાશ પડતી ગરમીમાં તેઓ
જરૂરિયાતમંદોને પગરખાનું વિતરણ કરે છે. તેઓ જણાવે છે કે અત્યાર સુધી 8 વર્ષમાં તેઓ 10,000થી વધુ લોકોને વિનામૂલ્યે ચંપલોનું વિતરણ કરી ચૂક્યા છે. એમની સેવાને લોકો બિરદાવી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્ર કાકા ચંપલનું વિતરણ કર્યું છે. તેઓ વધુમાં ઉમેરે છે કે જ્યારે તેઓ નાની વયના હતા ત્યારે તેમની પાસે પૂરતા પૈસા ના હતા, જેને લઈને કેટલીક વખત તેઓ વગર ચપ્પલે જ નીકળતા હતા. ત્યારે તેઓ સમજી શકે છે કે આવા પરિવારો જેમની પાસે ચપ્પલ ના હોય તેમની વેદના શું હોય છે, જેને લઈને તેઓ મદદના ભાગરૂપે લોકોને ચપ્પલનું વિતરણ કરે છે. નમસ્કાર, જય બ્રહ્માણી, જય મોગલ. છેલ્લા 15 વર્ષથી મેં આ પગરખાની પરબ અંતર્ગત ગામડે ગામડે વૃદ્ધાશ્રમોમાં અને શાળા કે કોલેજોમાં અને ખાસ તો જે વિદ્યાર્થીનીઓ બાળકીઓ જે ભણતી હોય છે આશ્રમ શાળાઓમાં, એવા બાળકોને જેની પાસે ચપ્પલ નથી હોતા એને પહેરાવાનું કામ કરું છું. ઉનાળાના બળબડતા તાપમાં જેની પાસે ચપ્પલ ના હોય એને શું વેદના થાય મને ખબર છે. હું જયારે નાનો હતો ત્યારે મારી પાસે ચપ્પલ નતા અને હું જયારે સ્કૂલે જતો ત્યારે દોડીને કોઈ ઝાડ હોય તો છાંયડા નીચે ઉભો રહી આગળના ઝાડ સુધી પાછો દોડીને જતો અને એવી રીતે સ્કૂલમાં જતો. અને ત્યારે મને વિચાર આવેલો કે જેની પાસે ચપ્પલ નહીં હોય તો એને કેવી વેદના થતી છે. ત્યારે મને એવું થયેલું કે મારી જયારે આર્થિક પરિસ્થિતિ થશે, હું જયારે સક્ષમ થઈશ ત્યારે સૌથી પહેલા લોકોને ચપ્પલ પહેરાવાનું કામ હું કરીશ. તો છેલ્લા 15 વર્ષથી ડુંગરાળ વિસ્તારના ગામોમાં જઈ, આશ્રમ શાળાઓમાં જઈ, વૃદ્ધાશ્રમોમાં જઈ અને જે બાળકીઓ જે ભણતી હોય છે એવી આશ્રમ શાળાઓમાં જઈ અને આ પહેરાવાનું કામ કરું છું. બીજી વસ્તુ એ કે આ પરબનું નામ મેં છેલ્લા 20 વર્ષથી ગોખી રાખેલું કે જ્યારે હું શરૂ કરીશ ત્યારે આ નામ હેઠળ લોકોને હું વિતરણ કરીશ. અને એક પ્રસંગ એવો બન્યો કે એક દીકરી મારે ત્યાં આવી દોડતી દોડતી. મેં કીધું બેટા કેમ દોડતી દોડતી આવી, શેમાં ભણો છો? તો કે હું ભણવા નથી જતી. તો મેં કીધું કેમ નથી જતી? તો મને કે મારી પાસે ચપ્પલ નથી. તો એ વખતે મોદી સાહેબનો પણ સ્લોગન હતો ભાઈ બેટી બચાવો બેટી ભણાવો. મને એવો વિચાર આવ્યો કે જયારે દીકરી પાસે ચપ્પલ ના હોય અને ચપ્પલ ના વાંકે જો સ્કૂલે ન જતી હોય તો આ બહુ મોટું કામ થઈ શકે એવું છે. અને બીજી વસ્તુ એ કે જે પરબ જે બંધાવે છે સામાન્ય રીતે એ પાણીની પરબ હોય છે અને તરસ્યો માણસ પરબ પાસે જાય છે. તો મને એ વિચાર્યો કે પરબ જે છે ચપ્પલ રૂપી પરબ એ તરસ્યા પાસે કે જેને ખરેખર જરૂરિયાત છે એવા માણસ સુધી આપણે પહોંચવું જોઈએ. તો એ આ કામ હું કરી રહ્યો છું. અને ઈશ્વર, આ કોઈ સેવા કાર્ય નથી, આ કોઈ દાન પુણ્યનું કામ નથી, પણ માનવનો જે ધર્મ છે કે જેની પાસે નથી, જેની પાસે હોય એને બીજાને આપવું જોઈએ. અને આ કોઈ પુણ્ય કમાવા માટેનો કોઈ હેતુ નથી, ફક્ત માનવ ધર્મ નિભાવવાનું આ કામ છે. બળબડતા ઉનાળાની બપોરે જેની પાસે ચંપલ કે બૂટ નથી એવા લોકોના પગ દાઝે છે, પણ ખરેખર એની વેદના અમારા નર્મદા જિલ્લાના માંગરોળના વતની મહેન્દ્ર કાકાને થાય છે. એમણે પોતાના ગામમાં છેલ્લા 15 વર્ષથી વિનામૂલ્યે ગરીબ લોકોને ચંપલ બૂટનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. પાણીની પરબ તો બધા ખોલે છે, પણ એમણે પગરખાની પરબ શરૂ કરી છે. અને એ લોકોએ પગરખાની પરબ દ્વારા અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને વિનામૂલ્યે પગમાં ચંપલો પહેરાવ્યા છે. ખાસ કરીને ગરીબો, વૃદ્ધો, બાળકો, શાળાઓ, આશ્રમ શાળાઓમાં જઈને આ લોકો એમને સરસ મજાના નવા ચંપલ બૂટોનું વિતરણ કરે છે અને એમને આશીર્વાદ મળે છે. સેવાનું કાર્ય કરનારા આવા ઘણા ઓછા લોકો હોય છે, પણ મહેન્દ્ર કાકા આ વર્ષોથી કામ કરી રહ્યા છે. આ સાથે આપ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.